નમસ્કાર દર્શક મિત્રો, વૈભવદર્શી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુરના નેશનલ હાઈવે નંબર 56 પર આવેલા ઓવરબ્રિજના રસ્તાના હાલ બેહાલ। છોટાઉદેપુરના નેશનલ હાઈવે નંબર 56 પર આવેલા ચીસાડિયા ગામ પાસે રેલવે ઓવરબ્રિજના રસ્તાઓના હાલ બેહાલ છે। આ ઓવરબ્રિજના રસ્તામાં મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે, પરંતુ તંત્રને તો તે વાતની કોઈ પરવા જ નથી। આ જે ઓવરબ્રિજ છે તે મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો માર્ગ છે, તેથી તેના પરથી રોજ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થાય છે, પરંતુ તંત્રની બેદરકારીને કારણે વાહન ચાલકોને જીવના જોખમે આ વાહનો ચલાવવા પડે છે। ખબર નહીં તંત્ર ક્યારે જાગશે અને આ રસ્તાઓનું સમારકામ કરશે। ધન્યવાદ। ગુજરાતને જોડતો જે નેશનલ હાઈવે આવેલો છે એની ઉપર જે રેલવેનો ઓવરબ્રિજ આવેલો છે, ઓવરબ્રિજની ઉપર બિલકુલ રસ્તો ધોવાઈ ગયેલો છે અને ખાડી થઈ ગયેલો છે। રસ્તાની હાલત બિલકુલ કન્ડિશન ખરાબ થઈ ગઈ છે ને રોજના હજારો વાહનોની અવર જવર થતી હોય છે, એટલે એનું સારું મટીરિયલ વાપરી અને સારું કામ કરે એવી અમારે સરકાર સાથે માંગણી છે। રાઠવા દિર્યાસિંહભાઈ માનસિંહભાઈ।